ગુડ મોર્નિંગ બાળકો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ બીજું જે હતું પૂર્ણ સંખ્યાઓ એ બીજા પ્રકરણ માટે આપણે આખા પ્રકરણની સમજૂતી જોઈ ગયા. આ વિડિયો લેક્ચરની અંદર હવે તમારે આ જ પ્રકરણ માટેનું સ્વાધ્યાય પોથી લેખન કરવાનું રહેશે. તો આપણે સ્વાધ્યાય પોથી લેખન શરૂ કરીએ. ગાલા ગણિતની સ્વાધ્યાય પોથી ધોરણ 6, પાના નંબર 12. પાના નંબર 12 ઉપરનું પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો હવે આપણે વિધાનને સાચા બને એ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તો શરૂ કરીએ. પહેલું વિધાન, પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે. તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જોયો 1 થી લઈ અને અનંત સુધી. તો અનંત સુધીની સંખ્યાઓ હોય એને શું કહેવાય? અસંખ્ય કહેવાય. માટે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે. તો આપણે પૂર્ણ સંખ્યાનો પણ ગણ જોયો 0 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓ. તો એ પણ શું કહેવાય? અસંખ્ય કહેવાય. માટે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1 થશે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ ક્યાંથી શરૂ થાય છે? 1 થી શરૂ થાય છે. માટે શું લખેલું છે ખાલી જગ્યામાં? 1. ત્યારબાદ સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા એ થશે 0. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 0 થી શરૂ થાય. માટે પૂર્ણ સંખ્યા 0. ત્યાર પછી ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ 1 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યાનો ગણ 0 થી શરૂ થાય. તો 0 છે એને પૂર્ણ સંખ્યા તો કહેવાય પણ પ્રાકૃતિક સંખ્યા કહેવાતી નથી. છઠ્ઠી ખાલી જગ્યા વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી. 0 વડેનો ભાગાકાર થઈ શકે નહીં. માટે એવું કહી શકીએ કે 0 વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી. સાતમો પ્રશ્ન, સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની જમણી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. માફ કરશો, ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો હવે આપણે જોઈએ સંખ્યા રેખા. 0, 1, 2, -1 અને -2. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે 1ની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. માટે ખાલી જગ્યામાં શું લખેલું છે? 1 લખેલું છે. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. તો સંખ્યા રેખા જોઈએ. આ 0 છે એની જમણી બાજુએ પૂર્ણ સંખ્યા છે. જ્યારે 0 એ પૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યાની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યા નથી. તો જવાબમાં શું લખેલું છે? 0 લખેલું છે. ત્યારબાદ છે, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા ગુણાકાર હંમેશા કેવો મળે? પૂર્ણ સંખ્યા જ મળે. આ આપણે પ્રકરણ દરમિયાન શીખી ગયા. દાખલા તરીકે 1 અને 3નો ગુણાકાર કરીએ તો 3 એકા 3. 0 અને 2નો ગુણાકાર કરીએ તો શું થઈ જાય? જવાબ 0. એક પણ જવાબ આપણને ઋણમાં મળતો નથી. માટે જવાબમાં શું લખેલું છે? પૂર્ણ. ત્યારબાદ 10 + 15 = 15 + 10.
એ પૂર્ણ સંખ્યાનો સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે. તો અહીંયા 10 અને 15નો ક્રમ આડાઅવળો કરેલો છે. તો કયો નિયમ સૂચવે છે? ક્રમનો નિયમ સૂચવે છે. 11મો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા. તો કોઈ પણ સંખ્યા કે જેની સાથે સરવાળો કરો તો જવાબ પોતે સંખ્યા મળે. તો એ સંખ્યા કઈ છે? 0. એટલે ખાલી જગ્યામાં લખેલું છે 0. ત્યારબાદ ખાલી જગ્યા એ ગુણાકારની તટસ્થ સંખ્યા. તો કોઈ પણ સંખ્યા સાથે 1નો ગુણાકાર કરો તો જવાબ આપેલી સંખ્યા મળે. માટે અહીંયા શું લખેલું છે? 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન, 8 + 7 + 6 બરાબર 8 + 7 + 6 એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ છે. તો આપણે જોઈએ અહીંયા કઈ બે સંખ્યાનું જૂથ છે? 8 અને 7નું. અહીંયા કઈ બે સંખ્યાનું જૂથ છે? 7 અને 6નું. તો અલગ અલગ જૂથ પાડેલા છે માટે કયો નિયમ આવશે? જૂથનો નિયમ. ત્યારબાદ 14મો પ્રશ્ન, 5 × 9 × 7 બરાબર 5 × 9 × 7. તો અહીંયા આપણે જોઈએ 5 અને 9નું જૂથ. અહીંયા જોઈએ 9 અને 7નું જૂથ. તો પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારમાં કયો નિયમ આવશે? જૂથનો નિયમ. ત્યારબાદ 8 × 4 + 6 બરાબર 8નો ગુણાકાર 4 સાથે, 8નો ગુણાકાર 6 સાથે અને બંનેનો સરવાળો. તો આ આપણે કયા નિયમથી શીખી ગયા હતા? વિભાજનના નિયમથી શીખ્યા કે ગુણાકારનું સરવાળા પર વિભાજન સૂચવે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા જોઈએ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા કેવી સંખ્યા મળે? પૂર્ણ સંખ્યા જ મળે. 4 + 2 કરો તો 6 જવાબ મળે. 6 છે એ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગુ પડે છે. તો પૂર્ણ સંખ્યામાં જોઈએ ક્રમનો ગુણધર્મ સરવાળા પર લાગુ પડે, બાદબાકી અને ભાગાકાર પર એક પણ ગુણધર્મ લાગુ પડતા નથી. એટલે અહીંયા આપણે શું લખેલો છે જવાબમાં? સરવાળા. ત્રીજી ખાલી જગ્યા, પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો નિયમ બાદબાકી અને ભાગાકાર ઉપર તો એક પણ નિયમ લાગુ પડતા નથી. માટે શું જવાબ આવશે? ગુણાકારની ક્રિયાને લાગુ પડે છે. એટલે જવાબમાં લખેલું છે ગુણાકાર. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ છે. તો આપણે સંખ્યા રેખા જોઈએ 0, 1, 2 થી લઈને અનંત સુધી. તો કેટલી સંખ્યા કહેવાય? અસંખ્ય સંખ્યા કહેવાય. માટે શું જવાબ લખેલો છે? અસંખ્ય. પાંચમો પ્રશ્ન, સંખ્યા રેખા ઉપર 2ની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આપણે જોઈએ સંખ્યા રેખા 0, 1 અને 2. હવે આપણે 2ની કઈ બાજુ જોવાની છે? ડાબી બાજુ જોવાની છે. તો 2ની ડાબી બાજુ 1 છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને 0 છે એ તો પૂર્ણ સંખ્યા કહેવાય. તો 2ની ડાબી બાજુએ કેટલી પ્રાકૃતિક સંખ્યા છે? 1. એટલે જવાબમાં શું લખેલું છે? 1. ત્યારબાદ સંખ્યા રેખા ઉપર 1ની ડાબી બાજુએ કેટલી પૂર્ણ સંખ્યા છે? તો આ સંખ્યા રેખા એમાં 1, એની ડાબી બાજુએ શું આવેલું છે? 0. 0ને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક કહેવાય કે પૂર્ણ કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. તો 1ની ડાબી બાજુએ કેટલી પૂર્ણ સંખ્યાઓ છે?
એક પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ સંખ્યા રેખા ઉપર 809 એ 908ની કઈ બાજુએ આવેલા હશે? તો 809 છે 800થી શરૂઆત કરીએ. 800થી લઈને 900 અને આગળની સંખ્યાઓ. તો 908ની કઈ બાજુએ? તો 908 અહીંયા હોય, 809 અહીંયા હોય, તો આ કઈ બાજુ થઈ બાળકો? ડાબી બાજુ થઈ. એટલે શું લખેલું છે આપણે? ડાબી. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર 2070 એ 2007ની કઈ બાજુએ આવેલા હશે? તો સંખ્યા રેખા અહીંયા 2000, અહીંયા 3000. 2007 આવે આ બાજુ, 2070 આવે આ બાજુ. તો 2070 છે એ કઈ બાજુએ આવેલા છે? જમણી બાજુએ. એટલે શું લખેલું છે જવાબમાં? જમણી. પછી 4005 મોટા કે 4050 મોટા? તો 4050 મોટા, માટે 4050 સામે ખુલ્લું મોઢું. ત્યાર પછી 8705 મોટા કે 7805 મોટા? 8000 વાળી સંખ્યા મોટી, માટે 8000 સામે ખુલ્લું મોઢું. ત્યાર પછી ખાલી જગ્યા સિવાયની દરેક સંખ્યાઓના સ્વરૂપમાં ડોટ્સથી દર્શાવી શકાય. તો એક સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપમાં ડોટ્સથી દર્શાવી શકો છો. આ એક ડોટથી સંખ્યા રેખા બનતી નથી, પણ જ્યારે બે ડોટ થઈ જાય એટલે સંખ્યા રેખા બને. એટલે કેટલા ડોટ હોય તો સંખ્યા રેખા ના દર્શાવી શકાય? એક ડોટ હોય તો સંખ્યા રેખા દર્શાવી શકાતી નથી. ખાલી જગ્યા ડોટ્સને ચોરસના સ્વરૂપમાં દર્શાવી શકાય. 3 ડોટ્સને ના દર્શાવી શકાય. 12 ડોટ્સને પણ ના દર્શાવી શકાય. તો કેટલા ડોટ્સ? 9 ડોટ્સને જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. ચોરસના સ્વરૂપમાં 9 ડોટ્સ દર્શાવી શકાય. 8 ડોટ્સને કયા સ્વરૂપમાં દર્શાવી શકાય? તો 4 ઉપર અને 4 નીચે, એમ લંબચોરસ સ્વરૂપમાં 8 ડોટ્સને દર્શાવી શકાય છે. ત્યાર પછી ડોટ્સ વડે સંખ્યા ખાલી જગ્યા સ્વરૂપમાં ન જ દર્શાવી શકાય. તો ડોટ્સ વડે ચોરસ દર્શાવી શકાય છે, લંબચોરસ પણ દર્શાવી શકાય છે. શું ના દર્શાવી શકાય? વર્તુળ દર્શાવી શકાતું નથી. તો આપણો જવાબ શું છે? વર્તુળ છે એ ખાલી જગ્યાની અંદર આપણે લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ બીજાની અંદર આપણે અહીંયા સુધીની સ્વાધ્યાય પોથી લેખન કરવાનું રહેશે. આના પછીની સ્વાધ્યાય પોથીમાં જે કંઈ પણ લખવાનું છે એ આપણે જેમ જેમ લેક્ચર આગળ જશે તેમ તેમ લખીશું. જો કોઈ બાળકોને સ્વાધ્યાય પોથી વિડીયો લેક્ચરમાંથી લખવાની બાકી રહી ગઈ હોય તો એવા લોકો પીડીએફમાંથી પણ સ્વાધ્યાય પોથી લખી શકે છે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન દાખલાની અંદર સમજવામાં થતો હોય તો ભાવના મેડમને તમે કહી શકો છો. થેન્ક યુ.